નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો હાલ આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સાવધાન ગુજરાત બારે મેઘ ખાંગા થશે। મિત્રો મેઘરાજાના સાંભેલા ધાર રાઉન્ડ માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાઈ શકે છે। જ્યારે મિત્રો મંગળવારથી મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકશે। મંગળવારથી જ મિત્રો સાર્વત્રિક વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે। બીજી બાજુ લો પ્રેશરનો ટ્રેક ગુજરાત તરફ લાંબો થઈ રહ્યો છે, જેને લઈને અરબ સાગરની અંદર એક સાથે 5 થી 6 ચક્રવાતો જોવા મળી રહ્યા છે। આ તમામ વસ્તુને જોતા મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેને લઈને ભારે મેઘ ખાંગા થશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। બીજી બાજુ મિત્રો જોઈએ તો ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક 4 દિવસ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેને લઈને ચક્રવાતો સર્જાશે। સાથે જ એકાદ દિવસની અંદર મિત્રો ચોમાસાની ધરી ગુજરાત ઉપર ફરશે, તો ગુજરાતમાં પાણી જોવા મળી શકે દરેક જગ્યાએ। મિત્રો અત્યારે જે છે તે ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો સાથે જ બિહાર લાગુ, અસમ લાગુ વિસ્તારોની અંદર મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે। ત્યાં મિત્રો 200 જેટલા લોકોનો જીવ પણ વરસાદને કારણે લોકોએ ગુમાવ્યો છે। તેવી મિત્રો ગુજરાતમાં પણ પરિસ્થિતિ જોવા મળી શકે, કારણ કે એક સાથે ઘણી બધી સિસ્ટમો એક્ટિવેટ થઈ છે, જે મિત્રો 17 થી લઈને 22 જુલાઈની આસપાસ ગુજરાત ઉપર ત્રાટકશે। ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં એક નવો ઘાતક વાયરસ જોવા મળ્યો। મિત્રો ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી વિસ્તારોની અંદર નવા વાયરસે અત્યારે જોવા મળી રહ્યો છે। આ વાયરસનું નામ મિત્રો ચાંદીપુરા છે અને હાલમાં તેના કારણે 4 બાળકોના મોત થયા છે, જ્યારે મિત્રો 2 બાળકોની સારવાર પણ ચાલી રહી છે। ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને મિત્રો તાવ આવે છે, અને ત્યારે મિત્રો વાત કરીએ તો આ રોગના લક્ષણો શું છે, આ વાયરસના લક્ષણો શું છે તેની વાત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો તાવ આવે છે, અને ત્યારબાદ તેના લક્ષણો મિત્રો લૂ અને તીવ્ર એનેસ્થેસિસ એટલે કે મિત્રો મગજની અંદર બળતરા ઉપડે તેવા મિત્રો લક્ષણો જોવા મળે છે। તે મિત્રો મચ્છર અને લોહી ચૂસનારા જંતુઓ અને સેન્ડ ફ્લાય જેવા વાહકો એટલે કે મિત્રો સામાન્ય રીતે જોઈએ તો મચ્છરો દ્વારા જ આ વાયરસ ફેલાય છે। તંત્ર મિત્રો અત્યારે એલર્ટ મોડ ઉપર આવી રહ્યું છે, કારણ કે આવા વાયરસો જે છે તે મિત્રો ભયંકર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે, તો તે પહેલા મિત્રો તેમને રોકવા જે છે તે અનિવાર્ય રહેશે। ત્યારબાદ મિત્રો જોઈ લે તો આ યોજનાની અંદર પૈસા ડબલ થશે। મિત્રો જો તમે પણ પૈસા ડબલ કરવા માંગો છો તો આ યોજના વિશે જાણી લેજો। સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે। ખેડૂતોએ મિત્રો આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે, અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે છે તે માત્ર 115 મહિનાની અંદર જ ડબલ થઈ જાય છે, અને આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ તમારે કરવાનું હોય છે। યોજનાનો મિત્રો તમે લાભ લેવા માંગો છો તો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવું પડશે। યોજનાનું નામ છે PM વિકાસ પત્ર યોજના, અને ખેડૂતો માટે મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે, જેમાં પૈસા ડબલ થઈ શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો પેટ્રોલ સસ્તું થઈ શકે, મોટી જાહેરાત કરવામાં આવી છે બજેટને લઈને। મિત્રો બજેટ જે છે તે 22 જુલાઈએ હવે ટૂંક સમયની આસપાસ જ મિત્રો રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે। તેમણે મિત્રો કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે। હવે મિત્રો માત્ર એક જ નિર્ણય લેવાનો બાકી છે। રાજ્યો મિત્રો જીએસટી કાઉન્સિલમાં સંમત થાય અને પછી મિત્રો નક્કી કરે તો મિત્રો જીએસટીની અંદર પેટ્રોલ અને ડીઝલને લાવવામાં આવી શકે છે। મિત્રો વાત કરીએ તો અત્યારે જે છે તે આને લઈને જીએસટીના વ્યાપમાં આવતા આ બંને ઈંધણના ભાવ જે છે તે ખૂબ જ ઘટી જશે જો મિત્રો આવું કરવામાં આવશે તો। એટલે કે મિત્રો નિર્મલા સીતારામન જે નાણામંત્રી છે તેમણે એવું જણાવ્યું કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે તો તેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે। તો મિત્રો હવે આપણે એ જોવાનું રહ્યું કે બજેટની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય છે કે નહીં, અને તેને જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે કે નહીં। જો મિત્રો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે તો મોટો એવો ભાવ ઘટાડો થઈ શકે છે। 10 રૂપિયા ઉપરનો ભાવ ઘટાડો જે છે તે પેટ્રોલ અને ડીઝલની અંદર જોવા મળી શકે છે।
ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકાર લાંબો સમય નહીં ચાલે તેવું મમતા બેનર્જીએ જણાવ્યું. મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ આજે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને આ બેઠક બાદ મિત્રો તેમણે મીડિયા સાથેની વાતચીતમાં મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે મોદી સરકાર અત્યારે અસ્થિર છે. તેમણે મિત્રો કહ્યું કે અત્યારે સંભવ છે કે સરકાર બહુ દિવસ સુધી નહીં ચાલે. ખેલ શરૂ થઈ ગયો છે અને આ સરકાર સ્થિર નથી. ટૂંકમાં મિત્રો મમતા બેનર્જીએ એવું જણાવ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર અત્યારે નબળી પડી રહી છે અને ટૂંક જ સમયમાં જે છે તે આ સરકાર નહીં ચાલે, સરકાર પડી જશે તેવું મિત્રો મમતા બેનર્જીએ કહ્યું છે. તો મિત્રો મમતાની આ વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મસ્ક સાથે મિત્રો ભારત આવવા માટે આમંત્રણ નરેન્દ્ર મોદી આપી રહ્યા છે. એવા સમયે મિત્રો નીતિન ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે. નીતિન ગડકરી મિત્રો ભારતમાં ડ્રાઈવર વગરની કારનો વિરોધ અગાઉ કર્યો છે. તેમણે મિત્રો એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતની અંદર ડ્રાઈવર વગર ચાલતી ગાડીને ક્યારેય મંજૂરી નહીં આપું, કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવી શકે છે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું. સાથે જ હું એ કદી નહીં થવા દઉં તેવું પણ તેમણે જણાવ્યું. સાથે જ મિત્રો ભારતમાં 80 લાખ જેટલા ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ ગાડી જો ભારતમાં આવે છે તો આવા ડ્રાઈવરોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ શકે છે અને તેઓ બેકાર થવાની શક્યતા પણ વધી શકે છે. મિત્રો હવે જોવાનું એ રહ્યું કે ઇલોન મસ્કની ટેસ્લા કંપનીની ગાડી જે આવે છે તે ડ્રાઈવર વગર ચાલે છે તો તે ભારતમાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું, કારણ કે ખાસ આપણા જે મિત્રો રોડ રસ્તાના મંત્રી છે નીતિન ગડકરી તેમણે મિત્રો તેમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ડ્રાઈવર વગર ચાલતી ગાડી જે છે તે મિત્રો તે ભારતમાં નહીં આવવા દે, કારણ કે મિત્રો તેનાથી એક્સિડન્ટના પણ કેસો વધી શકે છે. સાથે જ ડ્રાઈવરો જેટલા પણ છે ભારતની અંદર તેની નોકરીઓ પણ છીનવાઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય. મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી માનધન યોજના પણ ચલાવવામાં આવે છે. આ યોજના વિશે મિત્રો ઘણા બધા ખેડૂતોની યોજનાની ખ્યાલ તો છે, પરંતુ ઘણા બધા ખેડૂતો યોજનાનો લાભ નથી લઈ રહ્યા. તેના માટે મિત્રો અમે તમને માહિતી આપી રહ્યા છીએ કે આ યોજનાની અંદર કઈ રીતના 3000 આપવામાં આવે છે. મિત્રો આની અંદર જે છે તે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે છે. આ યોજનાની અંદર પીએમ માનધન યોજનાની અંદર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ યોજના હેઠળ મિત્રો જે છે તે કઈ રીતના પૈસા મળે છે તે તમને જણાવી આપીએ. મિત્રો ખાસ તમારે જે છે તે પ્રીમિયમ ભરવાનું રહેશે. આપણે મિત્રો જણાવી દઈએ આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000 રૂપિયાનું પેન્શન તો આપવામાં આવે છે, પરંતુ આ યોજનાનું પ્રીમિયમ પણ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ કાપી લેવામાં આવશે. મિત્રો અત્યારે જે છે તે તમારે પ્રીમિયમ કાપી લેવામાં આવશે અને 60 વર્ષની ઉંમર બાદ દરેક ખેડૂતોને ઘરે બેઠા 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે અને વાર્ષિક 36000 રૂપિયાની સહાય જે છે તે આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર જોઈએ તો મિત્રો 54 તાલુકાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ભારે વરસાદ જોવા મળ્યો છે, ત્યારે વલસાડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ કફોડી બની હતી. ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં મિત્રો ઘરોની અંદર વરસાદના પાણી ઘૂસ્યા હતા. સવારે મિત્રો 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જ્યારે વલસાડમાં મિત્રો 4.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો. કપરડા, ચીખલી, પારડીની અંદર 4.5 ઇંચ વરસાદ નોંધાયો અને ઉમરગામ, ધરમપુર, વાંસંદા અને વાપી લાગુ વિસ્તારોમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ મિત્રો જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જે મિત્રો આગામી 2 દિવસ હજુ પણ આગાહી રહેશે, કારણ કે 16 તારીખ બાદ જે રીતની સિસ્ટમ બની રહી છે તે પ્રમાણે મિત્રો 10 ઇંચ સુધીનો પણ વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધાઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ કચરામાંથી મળી આવ્યા. મિત્રો બોટાદની અંદર એક ઘટના જોવા મળી છે, જ્યાં શક્તિપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડ અને ઓરિજિનલ બેંક પાસબુકનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે. ચિંતાજનક વાત મિત્રો એ છે કે આ તમામ પાસબુક અને આધાર કાર્ડ જે છે તે ઓરિજિનલ છે, ઝેરોક્સ કોપી નથી. સ્થાનિક લોકોએ મિત્રો તંત્રને જાણ કરતા મામલતદાર સહિતના અધિકારીઓ દોડતા થયા છે. મોટી સંખ્યામાં સંવેદનશીલ દસ્તાવેજો રસ્તા પર મળતા અનેકો સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે મિત્રો એક નહીં પરંતુ અનેકો આધાર કાર્ડ અને અનેકો ઓરિજિનલ બેંકની પાસબુક જે છે તે કચરામાંથી મળી આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ પર થયું છે અને તંત્ર જે છે તેને મિત્રો જાણ થતા અધિકારીઓ દોડતા થયા છે, કારણ કે મિત્રો આ એક જે છે તે મોટી સંખ્યામાં સંવેદનશીલ દસ્તાવેજો છે તે રસ્તા ઉપર મળી આવતા ઘણા બધા સવાલ ઊભા થાય છે.
ત્યારબાદ જોઈએ તો ચૂંટણી બાદ દેવા માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે દેવાની અંદર। આપણે મિત્રો જણાવી દઈએ કે દેવાની અંદર ઘણા બધા ખેડૂતો સિકંજામાં ફસાઈ જાય છે, કારણ કે ઘણા બધા ખેડૂતો જે છે તે લોનનો શિકાર બને છે, કારણ કે ઘણી વખત મિત્રો એવા વર્ષો જાય છે કે જ્યાં માવઠા આવે છે, વરસાદ આવે છે, વાવાઝોડા આવે છે, જેને લઈને મિત્રો ખેડૂતોને ઘણું બધું પાકમાં નુકસાન જાય છે। તેનાથી બચવા માટે મિત્રો ખેડૂતો જે છે તે બેંકમાંથી લોન લેતા હોય છે અને વર્ષ બેકાર જાય છે, બગડે છે વર્ષ, ત્યારે મિત્રો સરકાર પાસેથી લીધેલી જે લોન હોય છે તે મિત્રો ખેડૂતો ભરી નથી શકતા, બેંકમાંથી જે લોન મળે છે તે ખેડૂતો ભરી નથી શકતા, જેથી કરીને ખેડૂતોને વ્યાજનો સામનો કરવો પડે છે અને જેથી ખેડૂતો દેવામાં ફસાય છે। અત્યારે મિત્રો જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 રૂપિયાનું દેવું છે। આપણે મિત્રો જણાવી દઈએ કે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોની એવી માંગણી ઊભી થઈ છે કે ગુજરાતમાં પણ દેવા માફી કરી આપવામાં આવે। આપણે મિત્રો જણાવી દઈએ કે તેલંગાણાના સહિત ઝારખંડની સરકારે પણ મિત્રો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું લોન માફ કરવાનો નિર્ણય લીધો છે। તો જો મિત્રો ગુજરાતમાં પણ આવો કોઈ નિર્ણય લેવામાં આવે અને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે તો ગુજરાતના 90% ખેડૂતોની માથેથી દેવાનો બોજ હળવો થઈ શકે તેમ છે। મિત્રો આવું કરવું જોઈએ કે નહીં, દેવું માફ કરી આપવું જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મિત્રો જોઈએ તો લીલા દુષ્કાળને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ચોમાસાને લઈને મિત્રો ચોમાસુ પાકને ભારે નુકસાન અત્યારે થઈ રહ્યું છે। ખેડૂતોના ચોમાસુ વર્ષે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાક જે છે તેને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। આવા વિસ્તારોમાં મિત્રો કપાસના પાકને ભારે નુકસાન થયું હોવાના આંકડાઓ સામે આવ્યા છે, જેથી સરકારે મિત્રો આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે આ વર્ષે મિત્રો ઘણા બધા વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એક સાથે સારો એવો વરસાદ આવ્યો છે, જેને લઈને ચોમાસુ પાક જે મિત્રો ખેડૂતો વાવતા હોય છે, ખાસ કરીને કપાસ જેવા પાકો, તેને મિત્રો ખૂબ જ વધારે નુકસાન થયું છે અને લીલા દુષ્કાળને કારણે મિત્રો ઘણી બધી આફત ખેડૂતોને આવી છે। પાકને નુકસાન થતા ખેડૂતોનું વર્ષ પણ આ ખરાબ જઈ શકે છે, જેથી મિત્રો ખેડૂતોની એવી માંગણી છે કે સરકાર જે છે તે લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપે। તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? શું મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। વધુમાં જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર આપશે પૈસા। મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ત્યારે મિત્રો મોદીની સરકારે એવું કહ્યું હતું કે 2022 સુધીમાં 2022ની સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક મોદી સરકાર બમણી કરી દેશે। આ વચન મિત્રો મોદી સરકારે આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકાર જે વચન આપે છે તે પૂરું પણ કરે છે। જ્યારે મિત્રો મોદીનું આ વચન અહીં ખોટું સાબિત થતું જોવા મળ્યું છે, કારણ કે 2022નું સાલ જતું રહ્યું, જેને 2 વર્ષ પૂરા થયા છે, હજુ સુધી ખેડૂતોની આવક બમણી નથી થઈ, પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે જેટલી આવક હતી તેનાથી પણ અડધી થઈ ગઈ તેવી મિત્રો પરિસ્થિતિ જોવા મળી છે। આવી મિત્રો જણાવી દઈએ કે મોદી સરકારે જે વચન આપ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતો જે છે તે મિત્રો આર્થિક રીતે સદ્ધર થશે અને આવક બમણી થશે, તે મિત્રો ખોટું સાબિત થયું છે। તો હવે મિત્રો મોદી સરકાર ફરી એકવાર જીતીને આવી છે અને આવનારા 5 વર્ષ સુધી મોદીજીની સરકાર રહેવાની છે, એનડીએની સરકાર રહેવાની છે। તો જોવાનું રહ્યું કે ખેડૂતો માટે આ 5 વર્ષની અંદર આવક બમણી થાય છે કે પછી નહીં। વાત કરીએ તો પાક વીમાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। 60 જ દિવસની અંદર પાક વીમો જમા। મિત્રો 2018માં શરૂ થયેલી એક ખેડૂતોની લડત 2024માં રંગ લાવી છે। મિત્રો વાત કરીએ તો 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી, એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે ખેડૂતોને કંઈ નુકસાન થયું જ નથી। ખોટી રીતે મિત્રો તેમણે એવું સાબિત કરી દીધું હતું કે ખેડૂતોને કંઈ નુકસાન નથી થયું। ત્યારે મિત્રો 66 જેટલા ખેડૂત મંડળીઓ જે છે તે વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો જે છે તે 6 વર્ષે આવ્યો છે 2024ની અંદર। અને મિત્રો તાજેતરમાં જ કોર્ટે તમામ ખેડૂતોને 9%ના વ્યાજે વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે અને 8,762 જેટલા ખેડૂતોની જીત થઈ છે। આટલા ખેડૂતોને મિત્રો 11 કરોડ રૂપિયાનું વળતર માત્ર ને માત્ર 60 દિવસમાં ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો છે। એટલે કે મિત્રો 2018માં જ્યારે ખેડૂતોએ લડત કરી હતી વીમા કંપનીઓની સામે, ત્યારે મિત્રો વીમા કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા હતા।
ખેડૂતોને સહાય આપવા માટે, પરંતુ મિત્રો ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કર્યો હતો. ત્યારબાદ ખેડૂતોની મિત્રો આમાં જીત થઈ છે અને કોર્ટે મિત્રો વીમા કંપનીઓને ખેડૂતોને પાક વીમો જે છે તે મિત્રો 9% વ્યાજ દરે માત્ર 60 દિવસમાં ચૂકવી દેવાનો આદેશ કર્યો છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો 75,000 રૂપિયાની સહાય દરેક ખેડૂતોને મળશે. મિત્રો કિસાન પરિવહન યોજના 2024 અંતર્ગત ખાસ કરીને ખેડૂતો માટે માલવાહક વાહનોની ખરીદી કરવા માટે ખેડૂતોને પૈસા આપવામાં આવે છે. જે અંતર્ગત મિત્રો માલવાહક વાહનની ખરીદી ઉપર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ ખેડૂતો લઈ શકે છે, જેમાં નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો અને SC અને ST કેટેગરીની મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. તેમજ સામાન્ય જાતિના ખેડૂતોને મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય જે છે તે વાહનો ખરીદવા માટે મળશે. એટલે કે મિત્રો ખેતરની અંદર જે માલવાહક વાહનો હોય છે તેને મિત્રો ખરીદવા માટે સહાય જે છે તે મિત્રો ખેડૂતોને સરકાર તરફથી આપવામાં આવશે.